ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે જે ઝપાઝપીનો મામલો ગઈકાલે થયો હતો, ત્યારબાદ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા ખાતેથી અટક કરીને એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા। આજે સવારે ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા કોર્ટ પરિસર પહોંચ્યા હતા। पाछळनी गाड़ी कोई नहीं है, पाछळनी गाड़ी कोई नहीं, पाछळनी गाड़ी कोई नहीं। बंद बंद एडवोकेट ने केम रोको छो तमे? एडवोकेट ने केम रोको छो? वकील ने कोर्ट में आवता रोको छो? बोलो, एडवोकेट ने केम रोको छो भाई? बोलो जल्दी भाई। वकीलों ने केम भाई? खोलो खोलो। वो दीपक भाई तमे वकील ने केम रोको छो? एडवोकेट ने कोर्ट में आवता रोको छो? तो केम दरवाजो जावा दो। एडवोकेट ने केम रीते? हां तो एक कोण जावा? एडवोकेट ने केम रोको छो? તમારી પાસે હું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટ તમે કોર્ટ બાદમાં લઈ લીધી। એડવોકેટ ને કોર્ટમાં નહીં જવા દો તમે, એમ નહીં। તમે કાયદાનું માનો છો ભાજપનું, તો આ અદાલતમાં એક મિનિટ એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે વકીલ ને કોર્ટમાં આવતા કેમ રોકો છો? અંદર પૂછી લેજો હું ગઢવી સાહેબ ને એ બાજુ ક્યાં જાવ છો ભાઈ? ગેટ ખોલાવડાવો, ગેટ ખોલાવડાવો। એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો છો? ગેટ ખોલાવડાવો। એડવોકેટ ને કેમ રોકો છો? હું વકીલ છું, વકીલ ને કોર્ટમાં આવતા રોકો છો તમે? વકીલ કોર્ટમાં નહીં જાય। અરે હું વકીલ છું, એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? હું કોનો વકીલ છું? તમે કોણ? તમે વકીલ ને કોર્ટમાં નહીં જવા દો। તમે અમને ગુચાવશો ને અમને અંદર જવા દો। એક એટલે વકીલ ને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે? અરે પણ એ જે હોય તમે નક્કી કરશો। તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે? તમે નક્કી કરશો, તમે નક્કી કરશો। શરૂઆતમાં જ્યારે ગોપાલ ઇટાલિયા અહીંયા આવ્યા ત્યારે તેઓને અંદર જતા રોકવામાં આવ્યા હતા। ત્યારે ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ખાસ કરીને ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમના સમર્થકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં આ મુદ્દો ક્યાં પહોંચશે તે જોવું રહ્યું। જુનેદ ખત્રી, VNM TV સાથે નર્મદા।